તો અરવલ્લીના ભિલોડામાં સરકારી અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। અસાલ જીઆઈડીસીમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો। શારાફ એગ્રો પ્રાઇવેટ લિમિટેડમાં એક ટેમ્પોમાંથી ઘઉંના કટ્ટા ઝડપાયા। સરકારી અનાજના 96 કટ્ટા પર પંજાબ સરકારનું લખાણ પણ જોવા મળ્યું। જિલ્લા એસઓજી અને ભિલોડા પુરવઠા વિભાગની કામગીરી, જ્યારે અનાજની હેરાફેરીના સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે। અરવલ્લીના ભિલોડાની અસાલ જીઆઈડીસીમાંથી સરકારી અનાજ સગેવગે થાય તે પહેલા જ હેરાફેરીનો પર્દાફાશ થયો। પંજાબ સરકારના લખાણ ધરાવતા સરકારી અનાજના 96 કટ્ટા મળી આવ્યા। આ ઘઉંને હિંમતનગરના દલાલ લાલભાઈ દ્વારા મોકલવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે। બીજી બાજુ શારાફ એગ્રો પ્રાઇવેટ લિમિટેડના એક ટેમ્પોમાંથી સરકારી અનાજના કટ્ટા ઝડપાયા છે। ત્યારે જિલ્લા એસઓજી અને ભિલોડા પુરવઠા વિભાગની ટીમોએ સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું છે અને આ કટ્ટા ઝડપી પાડ્યા છે। તો હવે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ કરાયો છે। ત્યારે આ એક મોટા સવાલ થઈ રહ્યા છે। ઝી 24 કલાક પણ સવાલ પૂછી રહ્યું છે કે ગરીબોનું અનાજ કોણ આ રીતે ચોરી જાય છે। સરકારી અનાજની હેરાફેરી હવે ક્યારે અટકશે? કારણ કે આ સરકારી અનાજ છે, આ ગરીબોનું અનાજ છે અને આ રીતે સગે વગે કરવામાં આવે છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। સરકારી અનાજની રખેવાળી ખોટા હાથમાં કેમ છે? રખેવાળી કરવાની હોય છે અને તેવા સમયે આવા જ્યારે કિસ્સા બને છે, આવી રીતે અનાજ ઝડપાય છે। વિચારો, પંજાબનું લખાણ લખાયું હતું એટલે 96 જેટલા કટ્ટાની બારોબાર હેરાફેરી થઈ રહી હતી અને જે ઝડપાઈ છે આવા તો અનેક કટ્ટા હશે અને અનેક કિલો અનાજ જે બારોબાર જતું રહ્યું હશે। ત્યારે અનેક સવાલ હવે ઉઠી રહ્યા છે।